માહિંદ કેએમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુર તાલુકાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ ગઈ। વિજાપુર તાલુકા વ્યાયામ મંડળ આયોજિત અંડર 14, 17, 19 ભાઈઓ બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધા સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખણુસા ખાતે ખૂબ સુંદર આયોજન સાથે યોજાઈ ગઈ। આ સ્પર્ધામાં ભાઈઓમાં કુલ 300 વિદ્યાર્થીઓ અને બહેનોમાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિજેતા ખેલાડીઓને વ્યાયામ મંડળ દ્વારા સર્ટિફિકેટ અને સંસ્થા તરફથી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને ગોલ્ડ, સિલ્વર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્પર્ધામાં વધુ મેડલ લાવેલી સ્કૂલોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરની ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આયોજકો દ્વારા બધા બાળકો અને શિક્ષકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। રિફરી મિત્રોને પણ સુંદર કામગીરી કરવા બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર સ્પર્ધાનું આયોજન વિજાપુર તાલુકા વ્યાયામ મંડળના મંત્રી પંકજભાઈ જે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્પર્ધાના મેદાનો અને ખૂબ જ સુંદર આયોજન સંસ્થાના વ્યાયામ શિક્ષક સંતોષ સર, સ્મિત સર, હસરત સર, ધર્મેન્દ્ર સર દ્વારા કરવામાં આવ્યું હતું।